विद्यार्थी मित्रों नमस्कार, जय श्री कृष्ण, गुड मॉर्निंग, गुड आफ्टरनून, गुड इवनिंग जे कहीं लागू पड़तुं होय एना आधारे आपणे आगळना लेक्चरनी अंदर फरी पाछुं आगळ वधवुं छे। जे चेप्टर छे आपणुं ए चेप्टरनी अंदर आगळना लेक्चरनी अंदर आपणे एलिगाम आकृतिओ जे हती डेल्टा G0 वर्सिस T एना उपयोग क्या थाय, अनुप्रयोगो मतलब के उपयोगो क्या थाय ए त्रण उपयोगो आपणे जोया। ए त्रण उपयोगो दरमियान आपणे लोखंड धातु मेळवी, आयन मेळव्युं वात भट्टी द्वारा, क्यूप्रस ऑक्साइड मांथी आपणे कॉपर मेळव्युं अने झिंक ऑक्साइड मांथी आपणे झिंक मेळव्युं। क्या रिडक्शन करता पदार्थनो उपयोग थाय एवो आमां આપણે સરસ રીતે એલિગામ આકૃતિઓ છે એ એલિગામ આકૃતિઓનો આપણે સરસ રીતે ઉપયોગ કર્યો અને એ ઉપયોગના આધારે આપણે ત્રણ ધાતુઓ છે એનું નિષ્કર્ષણ કરેલું છે। ચોથી જે ધાતુ આપણા સિલેબસમાં છે આપણે ચાર ધાતુ માટેની વાત કરીએ, તમને ખ્યાલ છે બરાબર? કઈ કઈ? એલ્યુમિનિયમ, આયર્ન, કોપર અને ઝિંક। આમાંથી આપણે ત્રણ ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુનો આપણે અભ્યાસ કરી ગયા, आयर्न, कॉपर અને ઝિંક। एक बाकी છે આપણી પાસે એલ્યુમિનિયમ। હવે આપણે જે ત્રણ ભીણા ને આયર્ન, કોપર અને ઝિંક એની અંદર જે આપણે ઓક્સાઇડનું રિડક્શન કરતા હતા એ ઓક્સાઇડના રિડક્શન કરવા માટે જે સિદ્ધાંતનો ઉપયોગ કર્યો એ સિદ્ધાંતને આપણે નામ આપ્યું હતું ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંત અથવા તો ઉષ્માગતિકીય સિદ્ધાંતો। તાપમાનને આધારે જે ચેન્જીસ થતો હતો એ આપણે એલિગામ આકૃતિની અંદર બહુ સરસ રીતે જોયું અને એમાં આપણે વેલ્યુ પણ જોઈ। અમુક ઓક્સાઇડ એવા હોય કે ઉષ્માગતિશાસ્ત્રના આધારે એનું રિડક્શન ન થઈ શકે, એના માટે બીજા સિદ્ધાંતોનો ઉપયોગ કરવો પડે। તમે કદાચ પ્રસ્તાવનાની અંદર આપણે ચર્ચા કરેલી હતી બરાબર કે આપણે આ ચેપ્ટરની અંદર કે ઓક્સાઇડનું રિડક્શન કરવા માટે આપણે બે સિદ્ધાંતોનો ઉપયોગ કરશું, એક ઉષ્માગતિશાસ્ત્રનો સિદ્ધાંત અને બીજો વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત। એલ્યુમિનિયમ ધાતુ મેળવવા માટે અથવા તો કોઈ બીજી એવી ધાતુઓ છે એના ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવા માટે આપણે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતોનો ઉપયોગ કરવો પડે। વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત એટલે શું છે? તો કે વિદ્યુત પ્રવાહ આપવાનો છે અને એનું વિદ્યુત વિભાજન કરવાનું છે, બરાબર છે? તો આપણો જે ટોપિક છે એ ટોપિક આપણો આજના માટેનો એ થશે કે ધાતુ કર્મ વિધિના વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત। धातु कर्म विधिना विद्युत रासायणिक सिद्धांतो एवं कहीए तो धातु कर्म विधिनो विद्युत रासायणिक सिद्धांत। सिद्धांत मतलब तो जनरली एक ज लागू पड़शे बराबर। विद्युत रासायणिक सिद्धांतो केवा होय, मूल मुद्दो ए आपणो आ थशे। विद्युत रासायणिक सिद्धांतो केवा तो के एनी अंदर विद्युतीय प्रक्रिया है ने रासायनिक प्रक्रिया करवानी है। विद्युत एटले तमने खबर पड़ी जाए इलेक्ट्रॉन, रासायनिक एटले केमिकल रिएक्शन थशे ने ए सिद्धांतना आधारे आपणे काम करवानुं रहेशे। जे धातु ऑक्साइड है ए धातु ऑक्साइड कोई तत्व वडे करवानुं रिडक्शन ज छे। प्रोसेस कई करवानी है? रिडक्शननी ज प्रोसेस करवानी है कि धातु ऑक्साइडमांथी धातु आपणे मेळवता हता। अहींया वात ए ज करवानी है, वात बीजी नथी, पण त्यां उष्मागतिशास्त्रनो सिद्धांत वपरातो तो अहींया आपणे विद्युत रासायणिक सिद्धांत वापरवानो छे। प्रश्न पेलो ए थाय सर आवुं शा माटे करवुं पड़े? तो के अमुक धातु ऑक्साइडमांथी धातु वडे रिडक्शन करवा माटे, शेना माटे? धातु ऑक्साइडमांथी आपणे एनुं धातु वडे रिडक्शन करवा माटे के कोई बीजा एवा पदार्थ वडे कोई एवा रिडक्शन करता कार्बन के कार्बन मोनोक्साइड एना वडे एनुं विद्युत विभाजन करवुं पड़े तमारे। आવું ક્યારે બને? બે વસ્તુ જગ્યા બને। દાખલા તરીકે મેં તમને આગળ એક વાત કરી હતી, કદાચ તમને ખ્યાલ હોય તો આપણે એક પ્રક્રિયા પણ ભણ્યા હતા, કદાચ તમને યાદ હશે, થર્મિટ પ્રક્રિયા। Cr2O3 પ્લસ Al થી Al2O3 પ્લસ Cr, અહીંયા બે મૂકી દો અને અહીંયા બે મૂકી દો।
બરાબર. તો ઉષ્માગતિશાસ્ત્ર પ્રમાણે આપણે કહેતા હતા કે ભાઈ આ પ્રક્રિયા ડેલ્ટા જે મૂલ્ય માઇનસ છે પણ એ ઓરડાના તાપમાને થતી નથી, એવી આપણે વાત કરી હતી. એનું કારણ એ છે કે ધાતુ વિસ્થાપન તમારે કરવું હોય તો અમુક સિદ્ધાંતો એ બીજા લાગુ પડે, અને એ બીજા સિદ્ધાંતો બીજા કોઈ નથી, વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત છે. કે ક્રોમિયમ ઓક્સાઇડ, ક્રોમિયમની જગ્યાએ એલ્યુમિનિયમ, આ ઇન્ટરચેન્જ તમારે કરાવવું હોય તો તમારે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત છે એનો સહારો લેવો પડે. નો ડાઉટ ભેગું ભેગું ઉષ્માગતિ શાસ્ત્ર છે એ આપણે વાપરવાનું છે, બરાબર. એમને કોઈ રાસાયણિક પ્રક્રિયા છે એ થવાની નથી. સપોઝ આપણી ટેક્સ્ટ બુકની અંદર જે પ્રક્રિયાની વાત કરવામાં આવી છે એ જ પ્રક્રિયાનું હું એક્ઝામ્પલ તમને આપું બહુ સરસ રીતે, તો કોપર સલ્ફેટ CuSO4 એમાં આપણે આયન વડે વિસ્થાપન કરીએ તો જનરલી આવું થાય કે FeSO4 પ્લસ Cu. આ પ્રક્રિયા શક્ય છે પણ ઉષ્માગતિ શાસ્ત્રના નિયમ પ્રમાણે નહીં, કે ઉષ્માગતિકીય રીતે નહીં, કે ઉષ્માગતિકીય રીતે કોપર છે આયનનું ઓક્સિડેશન કરી શકે. તમે જનરલી જો તો એક્ઝેક્ટ ક્લિયર છે, કારણ કે તમે જો તો કોપર સલ્ફેટ પણ નહીં તો હું આપણે કોપર ઓક્સાઇડ કહી શકું. તમે હીટ આપો એટલે કોપર સલ્ફેટમાંથી SO2 દૂર થાય, જનરલી કોપર ઓક્સાઇડ જ વધે, અને કોપર ઓક્સાઇડની એફીની તમે વાત કરો જનરલી એફી રિડક્શન કરતા તરીકે વર્તી શકે. પણ આ પ્રક્રિયા ઉષ્માગતિ શાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે ડેલ્ટા આર મૂલ્ય માઇનસ થાય પણ આ પ્રક્રિયા થઈ શકે નહીં. તો આ પ્રક્રિયાને કરવા માટે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત છે એની જરૂર પડે. તો વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત છે એટલે શું છે તો કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા, ઓમાં પણ એ જ થતું હતું. ઓક્સિડેશન રિડક્શન રેડોક્સ યુગમાં આપણે કરતા હતા એ જ વસ્તુ અહીંયા તમારે કરવાની છે. ઓક્સિડેશન અને રિડક્શન રેડોક્સ યુગમાં કરવાનું શું છે તો કે તમારે જનરલી ખાસ આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે કે ડેલ્ટા G0 ઇક્વલ ટુ માઇનસ NfE0. બરાબર. અહીંયા આ દરેકની અંદર હું જો તમને ટર્મ્સ સમજાવું તો જ્યાં n બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા, f બરાબર ફેરાડે અચળાંક, આની વેલ્યુ તમને ખબર છે 96,500 કુલમ. E0 રેડોક્સ યુગ્મનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય, આવું તમે કહી શકો. શું કહી શકો? રેડોક્સ યુગ્મના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય, રેડોક્સ યુગ્મના વિદ્યુત ધ્રુવ અથવા તો વિદ્યુત પોટેન્શિયલનું મૂલ્ય, આવું તમે કહી શકો. ડેલ્ટા જી તમને ખબર છે. હવે એક વસ્તુ તો સીધી અને સિમ્પલ છે કે સર n ઇલેક્ટ્રોનની સંખ્યા મતલબ કેટલો ચેન્જ થાય છે આમાંથી, તો આંધળા હોય એને દેખાય કે આનો એટલે કોનો, તો કે આનો ઓક્સિડેશન આંક +2 છે, અહીંયા 0 છે, અહીંયા 0 છે, અહીંયા +2 છે. તો +2 માંથી 0 થયું ને 0 માંથી +2 થયું. કેટલા ઇલેક્ટ્રોનનો ચેન્જ થયો ભાઈ? તો કે 2 ઇલેક્ટ્રોનનો ચેન્જ થયો. ઓક્સિડેશન રિડક્શનની વ્યાખ્યા છે. n તમારી પાસે જ છે, f ફેરાડે અચળાંક તમારી પાસે. હવે મેન આધાર આ E0 ઉપર છે. E0 તમને નક્કી કરીને કહેશે કે ડેલ્ટા જીનું મૂલ્ય માઇનસ થશે કે પ્લસ, અને તમને ખબર છે એ પ્રમાણે કે ડેલ્ટા જીનું મૂલ્ય જો માઇનસ થાય તો જ પ્રક્રિયા આપમેળે થાય, નહીતર પ્રક્રિયા આપમેળે થાય નહીં. તમારે કોઈ પણ કાળે તમારી જે પ્રક્રિયા છે એ માટે ડેલ્ટા જીનું મૂલ્ય માઇનસ હોય તો જ એ પ્રક્રિયા આપમેળે થશે, નહીતર એ પ્રક્રિયા આપમેળે થશે નહીં. બરાબર. તો E0ની વેલ્યુ છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, અને એના આધારે તમે કહી શકો કે આ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં. કોનું દ્રાવણ બનાવવું ને કયો ધાતુ લેવું. મને આ કોપર સલ્ફેટ તો દ્રાવણ છે, આ ધાતુ છે. ઉલટી પ્રક્રિયા થાય પણ ખરી, ન પણ થાય, જો હકીકત તો ન જ થાય, એક જ બાજુની ભાગની પ્રક્રિયા થાય. માનો તમે આવી રીતે પ્રક્રિયા લખો લાઈક ધેટ. કેવી? કે FeSO4 પ્લસ Cu થી Fe
પ્લસ CuSO4 આ પ્રક્રિયા થાય નહીં, આ શક્ય નથી, આ પ્રક્રિયા ન થાય, આ પ્રક્રિયા થાય. સર કેવી રીતે ખબર પડે કે આ પ્રક્રિયા થાય ને આ પ્રક્રિયા ન થાય? તો કે આ પ્રક્રિયા માટે ડેલ્ટા જી નું મૂલ્ય માઇનસ મળે, આ પ્રક્રિયા માટે ડેલ્ટા જી નું મૂલ્ય પ્લસ મળે, તો પ્રક્રિયા ન થાય. સર એ કેમ ખબર પડે? તો એના માટે તમારી પાસે E0 ની કિંમતો જોઈએ. E0 એ રેડોક્સ યુગ્મ છે, મતલબ ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાનો સરવાળો, જેમ આપણે ડેલ્ટા આર જી ખબર લખતા હતા કે બે પ્રક્રિયાનો સરવાળો કરતા હતા. તમે વાત ભઠ્ઠીમાં જોવો, આપણે કીધું હતું FeO થી Fe પ્લસ O2 ને C પ્લસ O2 થી CO2, એના માટે આપણે ડેલ્ટા આર G0 માઇનસ 53 લાવ્યા હતા. એમ અહીંયા તમારે E0 નું મૂલ્ય પ્લસ લાવવું પડે. હવે તમે વસ્તુ વિચાર કરો કેવું લાવવું પડે? પ્લસ. આ પ્લસ હોય તો ડેલ્ટા G માઇનસ હોય, બાકી N ની કિંમત ફિક્સ પ્લસ હશે, F ની કિંમત પ્લસ છે. E0 તમારો પ્લસ મળે તો જ તમને ડેલ્ટા G માઇનસ મળે, નહીતર ન મળે. દાખલા તરીકે રિડક્શન પોટેન્શિયલ, આ વસ્તુ જે હું વાત કરવાનો છું ને રેડોક્સ, કદાચ થોડુંક તમને અઘરું લાગે, કારણ કે આપણે આગળનું ચેપ્ટર ભણવાના છીએ વિદ્યુત રસાયણ, ચેપ્ટર નંબર 3 પહેલા જ ભાગનું, એ આપણે ભણ્યા નથી એટલે તમને થોડુંક એવું લાગે. પણ જો કદાચ તમે ભણેલા હોય, આગળ આપણે ભણ્યા રેડોક્સ પ્રક્રિયાની અંદર આ વાત આવી ગયેલી છે આખી, એમાં તમે CuSO4 અને ઝિંકની વાત કરતા, અત્યારે Fe ની વાત છે, તો કદાચ થોડોક તમને આઈડિયા આવે. ન ખ્યાલ પડે તો કંઈ વાંધો નહીં. હું છું રેડોક્સ યુગ્મ એટલે કેવું હોય? જો પહેલાં તો હું તમને વાત કરું કે ભાઈ E0 Cu2 પ્લસ થી Cu, આની વેલ્યુ 0.34 વોલ્ટ. E0 Fe2 પ્લસ થી Fe, આની વેલ્યુ માઇનસ 0.44 વોલ્ટ છે. E0 જે એક લખી નાખો અહીંયા, Zn2 પ્લસ થી Zn, આની વેલ્યુ છે માઇનસ 0.76 વોલ્ટ. આ રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપેલા છે બધા, બરાબર? રિડક્શન પોટેન્શિયલ યાદ રાખજો. આ શેના મૂલ્યો છે? આ મૂલ્ય છે એ શેના છે ભાઈ? રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો છે. Cu2 પ્લસ થી Cu છે, તો આ સીધી તમને આટલી તો ખબર પડવી જોઈએ ભાઈ હવે કે Cu2 પ્લસ માંથી Cu બને એટલે રિડક્શન થાય, Fe2 પ્લસ માંથી Fe થાય એટલે રિડક્શન થાય. આટલી તો ખબર પડે ને મારા ભાઈ. આટલી Cu2 પ્લસ પ્લસ 2 ઇલેક્ટ્રોન થી Cu, તો આ રિડક્શન કહેવાય. Fe2 પ્લસ પ્લસ 2 ઇલેક્ટ્રોન થી Fe. એવી રીતે અહીંયા Zn2 પ્લસ પ્લસ 2 ઇલેક્ટ્રોન થી Zn. આ રિડક્શન પોટેન્શિયલને મૂલ્ય આપ્યું છે. એકનું ઓક્સિડેશન થાય. હવે અહીંયા જો Cu2 પ્લસનો મતલબ શું થઈ ગયું કે આ દ્રાવણ છે ભાઈ Cu2 પ્લસ વાળામાં કોપરનું ઓક્સિડેશન આ પ્લસ 2 છે, તો આની વેલ્યુ 0.34 છે, આની વેલ્યુ આટલી છે. તમે જો આના માટે આ રિડક્શન પોટેન્શિયલની છે, ઓક્સિડેશન પોટેન્શિયલની વેલ્યુ આટલી જ હોય, નિશાની ઉલટી હોય. આપણે ખબર માઇનસમાંથી પ્લસ કરતા ને, FeO માટે આપણે પ્લસ કર્યું યાદ હોય તમને વાત ભઠ્ઠીમાં, માઇનસ 341 બદલે આપણે પ્લસ થયું, કારણ કે ઉલટી પ્રક્રિયા હતી, બરોબર છે? આ રિડક્શનની વેલ્યુ છે, ઓક્સિડનની આપી હોય તો કેટલી થાય? હવે જો આના માટે તમે જો આ +2 માંથી 0 એટલે શું થાય છે? રિડક્શન, બરાબર છે? આવી રીતે થાય છે આ પ્રક્રિયા જે થઈ, બરાબર? અને બે રીતે આવી લખું છું કે CuSO4, અથવા તો આનું હું લખી રાખું SO4 કાઢી નાખું. તમે જો શું થાય આ પ્રક્રિયા Cu2 પ્લસ પ્લસ Fe થી આ શું થઈ જાય? તો Fe2 પ્લસ પ્લસ Cu. સેમ અહીંયા તમારે કરવું હોય તો કરી શકો કે Fe2 પ્લસ પ્લસ Cu થી Fe પ્લસ અહીંયા લખી નાખો Cu2 પ્લસ, બરાબર છે? હવે Cu2 પ્લસમાંથી Cu, તો જો આવી રીતે લખાય કે ના લખાય? Cu2 પ્લસ પ્લસ 2 ઇલેક્ટ્રોન થી Cu. રિડક્શનની કિંમત છે, આ કોની કિંમત છે? E0 ની કિંમત છે. કેટલી છે? તો કે 0.34. બીજી પ્રક્રિયા કઈ છે? તો કે Feમાંથી Fe2 પ્લસ શું થાય? તો કે 0માંથી +2 જાઓ તો ઓક્સિડેશન. આ કઈ મૂલ્ય આપ્યું છે? રિડક્શન. આને કેવું કરવું પડે? ઉલટું. તો શું થાય? જો Fe થી Fe2 પ્લસ પ્લસ 2 ઇલેક્ટ્રોન, આ ખબર પડે છે, બરાબર છે? આવું તમે ભણી ગયા છો 11માની અંદર. રેડક્સ ઉલટું કર્યું આપણે, ઉલટું કર્યું એટલે વેલ્યુ પણ ઉલટી થાય, તો ઉલટી થાય તો કેટલી થઈ? 0.44. તો આ વેલ્યુ તમે જનરલી લખો અને સરવાળો કરો
તો E0 બરાબર કેટલું થાય? આખી પ્રક્રિયા લખો તો તમને આવડી જાય. જુઓ તો Cu2 પ્લસ Fe3 Fe2 પ્લસ C. તો અહીંયા E0 કેટલું છે? 0.34. 4 ને 4 8, 4 ને 3 7, આ 0. તો E0 કેવો મળ્યો તમને? પ્લસ. આ E0 પ્લસ જે મળ્યો આ કિંમત તમે અહીંયા મૂકો તો તમને ડેલ્ટા G0 કેવો મળશે? માઇનસ. તો આ પ્રક્રિયા આપમેળે થાય. આના કરતા ઉલટી પ્રક્રિયા તમે લ્યો Fe2 પ્લસમાંથી Fe. જો અહીંયા લખીએ આપણે Fe2 પ્લસ માંથી Fe એટલે શું થાય? Fe2 પ્લસ 2 ઇલેક્ટ્રોન થી Fe. તો રિડક્શન થયું Fe2 પ્લસમાંથી Fe એટલે બરાબર છે. તો એની વેલ્યુ એઝ ઇટ ઇઝ કેટલી છે? તો કે -0.44. બીજું છે Cu માંથી Cu2 પ્લસ. તો અહીંયા આવું લખશું Cu2 પ્લસ 2 ઇલેક્ટ્રોન. Cu માંથી Cu2 પ્લસ ઓક્સિડેશન થયું. આની વેલ્યુ ઉલટી થાય એટલે આવે -0.34. તો જવાબ આવશે મોટા પદની નિશાની. જવાબ એ જ આવવાનો છે પણ આ માઇનસમાં આવશે. આ વેલ્યુ તમે માઇનસમાં મૂકો એટલે માઇનસ પ્લસ. તો ડેલ્ટા G0 તમારો પોઝિટિવ મળ્યો. ડેલ્ટા G0 પોઝિટિવ મળે એટલે એ પ્રક્રિયા છે બરાબર છે એનું મૂલ્ય પ્લસ થઈ જાય. તો એ પ્રક્રિયા આપમેળે થઈ શકે નહીં. હવે યાદ રાખવાની એક વસ્તુ છે બરાબર કે જે ધાતુનું હું અહીંયા એક વસ્તુ લખી દઉં છું કે જે ધાતુના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ તેનું રિડક્શન થાય. જે ધાતુ છે એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ એનું રિડક્શન. એનો મતલબ એવો છે કે ઉલટી પ્રક્રિયા નથી. જો આમાં મેં તમને કીધું કે આમાં તમે Cu ના દ્રાવણમાં Fe નાખો તો ધાતુ છે આમાં વધુ પ્રતિક્રિયાત્મક કોણ અને ઓછું પ્રતિક્રિયાત્મક કોણ? તો કે ભાઈ જે ધાતુના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ, જે ધાતુના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ એની પ્રતિક્રિયાત્મકતા વધુ. બરાબર. બીજો મુદ્દો લખો તો લખાય જે ધાતુના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ તેની પ્રતિક્રિયાત્મકતા વધુ. તો જેની ઓછી હોય એની ઓછી. ખ્યાલ પીડો. માનો કે હું તમને કમ્પેરેટિવલી એવું કહું કે ભાઈ કોપર અને આયર્ન આ બેમાંથી વધુ પ્રતિક્રિયાત્મક કોણ? તો કે જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ. તમારે યાદ નથી રાખવાનું, આ ઓટોમેટિક તમને બુકમાં આપેલા જ હોય પણ અત્યારે તો આપણે ચેપ્ટર તમે ભણ્યા નથી એટલે આ લોકોએ સીધી વાત કરી દીધી, સમજાયું નથી. તો આમાંથી વધુ પ્રતિક્રિયાત્મક કોણ? તો કે કોપર. માનો કે હું આ બેની વાત કરું આયર્ન અને ઝિંક, તો આ બેમાંથી વધુ પ્રતિક્રિયાત્મક કોણ? તો કે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કોનું વધુ છે? તો કે આયર્નનું. તો એ વધુ પ્રતિક્રિયાત્મક છે. સમજમાં આવે છે આખી વસ્તુ છે એ મુદ્દો છે એ મગજમાં બેસે છે તમારી કે ભાઈ જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ એ વધુ પ્રતિક્રિયાત્મક. અને હંમેશા ધ્યાન રાખજો કે વધુ પ્રતિક્રિયાત્મક ધાતુનું દ્રાવણ બનાવવામાં આવે બરાબર છે અને ઓછી પ્રતિક્રિયાત્મક ધાતુ છે એનો સળિયો અંદર ડૂબાડવામાં આવે. એટલે આવું જો કરો તો જ પ્રક્રિયા થાય. આનો મતલબ એવો થાય, તમે કદાચ રેડોક્સ પ્રક્રિયામાં ભણી ગયા હતા, ઘણી બધી આવી પ્રક્રિયાઓ તમે જોઈ હતી. યાદ કરવાનો પ્રયત્ન કરો કે કોપર સલ્ફેટના દ્રાવણની અંદર લોખંડનો સળિયો, યાદ કરજો, તમે ભણી ગયા આ બધી વસ્તુ રેડોક્સની અંદર બરાબર છે. તો આ અહીંથી ખબર પડે તમને આવી રીતે થાય આ બધી વસ્તુ બરાબર કે જેની પ્રતિક્રિયાત્મકતા વધુ હશે એ ધાતુ આયન તરીકે હોય. શેના તરીકે હોય? અહીંયા Cu છે, શેના તરીકે હોય? Cu2+. તો એ ધાતુ આયન એ ધાતુમાં રૂપાંતર પામે. ધાતુ આયન શેમાં રૂપાંતર પામે? ધાતુમાં. અને ધાતુ છે એ શેમાં રૂપાંતર પામે? ધાતુ આયનમાં. અહીંયા થયું ને વધુ પ્રતિક્રિયાત્મક કોણ છે? કોપર. તો ધાતુ આયન એ ધાતુમાં રૂપાંતર પામે અને ધાતુ એ ધાતુ આયનમાં રૂપાંતર પામે. મગજમાં બેઠી આખી કોન્ટ્રાવર્સી શું થાય છે? વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ
આયન એ ધાતુ બને અને ઓછી પ્રતિક્રિયાત્મક ધાતુ એ ધાતુ આયનમાં રૂપાંતર પામે. બરાબર, આ વસ્તુ છે એ એકદમ સરળ વાત છે. તો આવી રીતે વિદ્યુત વિભાજન છે એ આવી રીતે કરવામાં આવે. પણ જો આ તો જ શક્ય છે જો ડેલ્ટા જીની કિંમત એ માઇનસ થાય તો, મતલબ E0 નું મૂલ્ય, સોરી ફોર ધેટ, કે આ E0 નું મૂલ્ય ધન બને તો ડેલ્ટા જી માઇનસ થાય, નહીતર થાય નહીં. આ રેડોક્સ યુગ્મ એટલે બીજું કાંઈ નથી, આ બે પ્રક્રિયાનો સરવાળો. આ જે બન્યું આને કહેવાય રેડોક્સ યુગ્મ. આ જે છે, આ જે કિંમત મળી અને બોલાય રેડોક્સ યુગ્મ. શું બોલાય આને? રેડોક્સ યુગ્મ. તો આ વાત થઈ આપણા વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતની. આનું તમે વિદ્યુત વિભાજન કરો તો પણ કંઈક એવી જ રીતે વિદ્યુત વિભાજન થાય. કોઈ વિદ્યુત ધ્રુવ ઉપર ધાતુ છે એ નિક્ષેપિત થાય, મતલબ ધાતુ છે એ જમા થાય. બરાબર, આવું તમે ભણી ગયા હતા. કદાચ તમને યાદ હશે કે કોપર છે એ દ્રાવણમાંથી એ સળિયા ઉપર જમા થાય, સળિયાના જે છે એ ધીમે ધીમે આછો પડતો જાય ને એવું બધું થાય. તમે જોયું હતું સિલ્વર નાઇટ્રેટના દ્રાવણની અંદર પણ આપણે વાત કરી હતી. બરાબર છે, કોબાલ્ટ નાઇટ્રેટના દ્રાવણની અંદર પણ આપણે વાત કરેલી હતી. તો આવી રીતે રાસાયણિક પ્રક્રિયાઓ છે એ જનરલી થતી હોય છે. બરાબર, અહીંયા તમે કદાચ આવું લખો તો તમને એક્ઝેક્ટલી વધારે આઈડિયા આવે. આ એક્વિયસ હોય, આ સોલિડ હોય, આ એક્વિયસ થઈ જાય અને આ સોલિડ થઈ જાય. આ પ્રક્રિયા છે એ ન થાય, કારણ કે એમાં ડેલ્ટા G0નું મૂલ્ય એ માઇનસ થઈને માઇનસ માઇનસ મૂકો તો ડેલ્ટા G0 કેવો થઈ જાય? પ્લસ થઈ જાય. એટલે એ થવું જોઈએ નહીં. ઓકે, આ જ પ્રક્રિયાની અંદર એક જે ધાતુ આપણી પાસે બચી હતી એલ્યુમિનિયમ, એ એલ્યુમિનિયમ ધાતુ છે એ આપણે મેળવવાની છે. કેવી રીતે મેળવશું આવો જોઈએ. એ પણ તમે કદાચ મારા ખ્યાલથી ભણી ગયા છો. આ કદાચ તમારે જરૂર હોય તો વિડીયો છે એ પોઝ કરી અને લખી લેજો. ઓકે, આગળ વધીએ આપણે. આ ખાસ લખી લેજો, તમારા ટેક્સ્ટ બુકમાં ક્યાંય નહીં આપ્યું. કારણ જ્યાં સુધી તમે વિદ્યુત રસાયણ નામનું ચેપ્ટર નહીં સમજો ત્યાં સુધી કદાચ થોડુંક આ બે શબ્દોને સમજવા કદાચ મુશ્કેલ પડે એવું કદાચ બની શકે, સંભવી શકે. હવે આપણે વાત કરવી છે એલ્યુમિના માંથી એલ્યુમિનિયમ. એલ્યુમિનામાંથી એક બાકી રહી ગયું. એલ્યુમિના સુધી આપણે વાત કરી ગયા હતા આગળના ભાગની અંદર. એ તમને ખ્યાલ છે, બેયર પદ્ધતિ આપણે ભણી ગયા હતા નિક્ષાલનની અંદર. બહુ સરસ આઈએમપી પદ્ધતિની વાત કરી હતી. સેમ આઈએમપી છે, હોલ હેરાઉલ્ડ પદ્ધતિ છે. તમે ધોરણ 10ની અંદર ભણી ગયા છો. આ હોલ હેરાઉલ્ડ પદ્ધતિની અંદર તમને ખબર છે એ પ્રમાણે એલ્યુમિના છે એ લેવાનું છે અને આ એલ્યુમિનાની સાથે સાથે આ જે એલ્યુમિના આપણી પાસે છે એ આ એલ્યુમિનાની સાથે સાથે આપણે બે વસ્તુ ઉમેરવાની છે. એક ક્રાયોલાઇટ Na3Al F6 આને કહેવાય. જો આ સંકીર્ણ સંયોજન છે હકીકતે ક્રાયોલાઇટ અથવા તો ફ્લોરસ્પાર. આ CaF2 છે ને આને શું કહેવાય? ફ્લોરસ્પાર અથવા તો ઘણી વખત ફેલ્ડસ્પાર પણ બોલે છે. આ ક્રાયોલાઇટ છે ને એ શું છે? સંકીર્ણ સંયોજન. બે ધાતુઓ છે એની અંદર. બરાબર, ઓકે. આનું કદાચ IUPAC નામ તમારે જાણવું હોય તો કદાચ બાય ચાન્સ પૂછે એ લોકો. આવલા છે ને બધું લવલું કામ કરે, લખી દો. IUPAC નામ છે આનું. સોડિયમ ટેટ્રાની 6 છે તો હેક્ઝા ફ્લોરાઇડો એલ્યુમિનેટ 3. આવું આનું IUPAC નામ થાય ક્રાયોલાઇટનું. હવે એલ્યુમિનાની અંદર ક્રાયોલાઇટ અથવા તો ફ્લોરસ્પાર છે એ ઉમેરવામાં આવે કારણ કે મેટ્રિક્સનું ગલન બિંદુ છે એ નીચું જાય. તમને બુકની અંદર એવું લખીને આપ્યું છે
શું કરવામાં એની અંદર મિશ્ર કરવામાં આવે. કારણ શા માટે મિશ્ર કરવામાં આવે તો કે મેટ્રિક્સનું ગલનબિંદુ નીચું લાવવા માટે. કોનું? મેટ્રિક્સનું ગલનબિંદુ નીચું લાવશો. મેટ્રિક્સ એટલે શું છે તો કે મેટ્રિક્સ એટલે બીજું કાંઈ નથી. આ મેટ્રિક્સ એ તમારી કાચી ધાતુ મતલબ ખડક. અને અત્યારે જો વાત કરું તો એ તમારો એલ્યુમિના છે કે એ એલ્યુમિનાનું ગલનબિંદુ નીચું લાવવા માટે આને વાપરવામાં આવે, આની અંદર ઉમેરવામાં આવે. અને આ જે મેટ્રિક્સ છે બરાબર છે એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે. એલ્યુમિના છે એનું શું કરવામાં આવે? વિદ્યુત વિભાજન કરવામાં આવે. અને ભેગું ભેગું આનું કામ એક બીજું એ છે એ વાહકતા વધારે. કોણ? આ ફ્લોરસ્પાર અને ક્રાયોલાઇટના બે કાર્યો મેં તમને દેખાડ્યા. એ મેટ્રિક્સનું ગલનબિંદુ નીચું લાવે અને વાહકતા વધારે. આપણે શું કરવું તો કે મેટ્રિક્સનું હવે વિદ્યુત વિભાજન કરવું છે. મેટ્રિક્સ એટલે શું તો કે એલ્યુમિના જે કાચી ધાતુ તમારું જે ખડક જે છે એનું વિદ્યુત વિભાજન કરવું છે. હવે વિદ્યુત વિભાજન એટલે વિદ્યુતની દ્રષ્ટિએ એના ભાગ પાડવાના છે, એનું વિભાજન કરવાનું છે. આવું કદાચ તમે મારા ખ્યાલથી ભણી ગયા હશો, આવી હું આશા રાખું છું. એસ વિભાગની અંદર ઘણી બધી જગ્યાએ ઉપર તમે એને હોય છે ને એ બધું મેળવ્યું ત્યારે એને તમે ઘણું બધું વિદ્યુત વિભાજન કર્યું છે. હવે વિદ્યુત વિભાજન જ્યારે કરવામાં આવે ત્યારે બે વસ્તુ હોય ખાસ. એક ધાતુનું જે ક્ષાર હોય ને એનું દ્રાવણ બનાવવામાં. કેમ આપણે આગળ કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવતા હતા કે FeSO4Cu2+ એટલે કોપર સલ્ફેટ જ થયું ને, કારણ કે કોપર ઓક્સાઇડ એ ધાતુનો ક્ષાર થયો, બરાબર. તો એનું દ્રાવણ બનાવવામાં આવે. એની અંદર એનોડ ને કેથોડ વિદ્યુત ધ્રુવ મૂકવામાં આવે અને પછી પોઝિટિવ ને નેગેટિવ વિદ્યુત ધ્રુવ છે એને બેટરી વડે છેડા આપી અને એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે. તો અહીંયા કંઈક જુદી રીતે આપણે એવું કીધેલું છે. અહીંયા કંઈક આપણે આ રીતે કામ કરવાનું છે. હવે આની અંદર કાર્બનનું પડ ચડાવેલો સ્ટીલનો કેથોડ છે એ રાખવામાં આવે. આ આખો જે ભાગ છે તમારી પાસે ફરતો એ કાર્બનના પડવાળો આખો સ્ટીલનો ભાગ હોય. આ જે ભાગ છે આખો એ ભાગની વાત કરવામાં આવે છે આપણી સામે. આખું એનું પાત્ર જ એનું આખું લેવાનું કેથોડનું. કાર્બનના પડવાળું સ્ટીલનું પાત્ર અને ભેગું ભેગું કે સાથે સાથે કોપર છે એ કોપરના ક્લેમ્પ ઉપર મતલબ એના ભાગ ઉપર ગ્રેફાઇટના સળિયા એ ડૂબાડવામાં આવે. તો વાત તો આ જ થઈ, એનોડ અને કેથોડ થયા બે. એ લોકોએ કેથોડનું આખું શું બનાવી લીધું? સીધું પાત્ર સીધું બનાવી લીધું, બરાબર. આ કોપરનો ક્લેમ્પ છે, કોપરનો ક્લેમ્પ મતલબ સોરી એના ગ્રેફાઇટ છે એને ચોંટાડેલા હતા ક્લેમ્પ. આ જે છે એ શું છે? આપણા ગ્રેફાઇટ નો એનોડ. અને એનોડ જે છે બરાબર, તો એનોડ પાસે અને કેથોડ પાસે વીજભાર હોય, બરાબર. સ્ટીલનું પાત્ર આ છે શેના તરીકે કામ કરે? કેથોડ. કેથોડ પાસે ચાર્જ હોય નેગેટિવ, એનોડ પાસે ચાર્જ હોય પોઝિટિવ, બરાબર. આને સીધું આવી રીતે આમ બેટરીના
તાર હારે આવી રીતે આમ દેવામાં આવે ને પછી અહીંથી આ બેને હારે બેટરીનો પાવર છે એ જોઈન્ટ કરી દેવામાં આવે. અહીંયા આપણે આખું દ્રાવણ છે એ ભરેલું હોય એલ્યુમિના, ક્રાયોલાઇટ અથવા તો ફેલ્સપાર. આ 3 વસ્તુ આની અંદર આવી. કઈ કઈ આવી ખાસ આપણે વાત કરવી છે એ એલ્યુમિના Al2O3. આ પદ્ધતિ છે ને કઈ બોલાય છે? હોલ હેરાલ્ડ પદ્ધતિ. હવે જો એલ્યુમિના છે અહીંયા તમને ખ્યાલ પડે, કદાચ અહીંયા આપણે તમે ના દોરવું હોય તો અહીંયા તમે દોરો તો પણ ચાલે, બરાબર. અહીં આમ મૂકી આમ છેડો આપી દો ને આ છેડો જે થયો તમારો પોઝિટિવ છે અને આ છેડો જે છે તમારો એ નેગેટિવ છે. એક કેથોડ અને એક એનોડ. કેથોડ છે એ નેગેટિવ હોય, એનોડ છે એ પોઝિટિવ હોય. હવે જ્યારે આ બંનેને બેટરીના છે બેટરી વડે આને જનરલી જોડી દેવામાં આવે પોઝિટિવ નેગેટિવ છેડાને. જેવું વિદ્યુતનું વહન શરૂ થાય એટલે ધાતુ છે એનું અહીંથી છૂટી પડે. શું થાય? એનું છૂટી પડે. છૂટી કઈ રીતે પડે તો કે આ 2 રીતે, એલ્યુમિનિયમ 3+, ઓક્સિજન 2-. હવે સીધી અને સિમ્પલ વાત થઈ ગઈ કે પોઝિટિવ વાળો છેડો હોય એ નેગેટિવ તરફ જાય, નેગેટિવ વિદ્યુત ધ્રુવ તરફ આકર્ષાય, અને નેગેટિવ વાળો છેડો હોય એ પોઝિટિવ ધ્રુવ તરફ આકર્ષાય. આનો મતલબ એમ થઈ ગયો કે રિએક્શન જો તમે જનરલી લખો તો કેથોડ ઉપર આ એલ્યુમિનિયમ છે એ ક્યાં જમા થયો? તમે જનરલી જુઓ કે આ તમારો જે એલ્યુમિનિયમ છે પોઝિટિવ છે એ નેગેટિવ પાસે જવાનો છે દ્રાવણમાંથી, જનરલી જશે દ્રાવણમાંથી. હું તમને અહીંથી ખાલી દર્શાવું છું. તો એલ છે કેવો? 3+. કેથોડ ઉપર હંમેશા રિડક્શન થાય. તમે કદાચ ભણી ગયા હશો રેડોક્સ પ્રક્રિયા, મને કદાચ ન ભણ્યા હોય તો યાદ રાખજો. કેથોડ ઉપર હંમેશા શું થાય? રિડક્શન, કે રી, એવું યાદ રાખજો. શું યાદ રાખવાનું? કે રી. કેથોડ ઉપર હંમેશા રિડક્શન થાય. રિડક્શન થાય એટલે ઇલેક્ટ્રોન મેળવે. Al3+ કેટલા જોઈએ છે? 3. તો કે આપ્યા 3 ઇલેક્ટ્રોન થી Al. તો એનો મતલબ કે કેથોડ ઉપર એલ્યુમિનિયમ ધાતુ જમા થઈને હંમેશા કોઈ પણ ધાતુનું વિદ્યુત વિભાજન કરો એ હંમેશા યાદ રાખવાનું કે કેથોડ ઉપર જ જમા થાય અને ત્યાં જ મળે. બીજી વાત, આ ઓક્સિજન છે એ ઓક્સિજન ક્યાં જશે? તો કે હવે જોવો અહીંયા આ ઓક્સિજન છે ઋણ ધન ધ્રુવ તરફ જાય, પ્લસ છે એટલે ધન ધ્રુવ કોણ છે? ગ્રેફાઇટ. ગ્રેફાઇટ એટલે કે કાર્બન. ઓક્સિજન એની હારે જોડાય. સર અહીં તો પ્રશ્ન થાય કોણ? ગ્રેફાઇટ એટલે કાર્બન ને ઓક્સિજન જોડાઈને કાર્બન મોનોક્સાઇડ ને ડાયોક્સાઇડ બનાવી નાખે. તો કે હા, બનાવી શકે. 2 વસ્તુ બનાવી શકે. કાર્બન મોનોક્સાઇડ પણ બનાવી શકે અને કાર્બન ડાયોક્સાઇડ પણ બને. કારણ કે આ ઓક્સિજનથી કોની પાસે જવાનો છે? ગ્રેફાઇટમાં. ગ્રેફાઇટ એટલે નથિંગ એલ્સ, કાર્બન જ છે. કાર્બનના 3 અપર રૂપો હોય, હીરો, ગ્રેફાઇટ અને ફુલેરી. તો આ ઓક્સિજન છે એ ગ્રેફાઇટમાં આવી ગયો, ગ્રેફાઇટ હારે જોડાવાનો છે. જોડાઈને ઇન ગ્રેફાઇટ 2 પ્રક્રિયા કરી વાતાવરણ તાપ ગરમ તો છે ઉડી જશે. એટલે એનોડ ઉપર જે પ્રક્રિયા આપણે કરવી છે તો 2 પ્રક્રિયા કરી શકાય. એક, ઓછી માત્રામાં ઓક્સિજન હોય, તમે જો બરાબર છે, તો શું બનશે અહીંથી? તો કે ભાઈ CO પ્લસ કેટલા ઇલેક્ટ્રોન આવે? અહીંયા 2. સોરી, તમને કેમ ખબર પડે? 2. તો કે ભાઈ અહીંયા આંધળા હોય ને ખબર પડે. આનો ઓક્સિડેશન આંક +3 છે ને અહીંયા 0 છે તો રિડક્શન થયું. અહીંયા 0 છે ને અહીંયા કેટલો છે? +2 છે તો 2 ઇલેક્ટ્રોન આવે. બરાબર, ખ્યાલ પડ્યો? બીજું, C+ ઓક્સિજન જો વધારે હોય, 2 ઓક્સિજન હોય તો શું બનાવે? CO2. તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન થાય? 4 ઇલેક્ટ્રોન. 4 ઇલેક્ટ્રોન સર કેમ થયા? આનો ઓક્સિડેશન આંક 0 અને આનો ઓક્સિડેશન આંક +4, તો 4 ઇલેક્ટ્રોન આવે. હવે પ્રશ્ન એક થાય સર મગજમાં, શું થાય કે સર આ ઓક્સિજન આ ગ્રેફાઇટ હારે જોડાય તો અહીંથી એ 2 વસ્તુ બનાવશે, કાર્બન મોનોક્સાઇડ ને કાર્બન ડાયોક્સાઇડ. આ 2 ગેસ છે, આ 2 હવામાં રફુ ચક્કર થઈ જાય તો સર અહીં ભેગો ભેગો ગ્રેફાઇટ તો ઓછો થતો જાય ને, કોપરના ક્લેમ્પન. તો કે હા, એ તો થતું જાય. તો એક અનુમાન પ્રમાણે કે 1 કિલોગ્રામ એલ્યુમિનિયમ નિક્ષેપિત થાય, કે કેથોડ ઉપર 1 કિલોગ્રામ એલ્યુમિનિયમ નિક્ષેપિત થાય ત્યારે 0.5 કિલોગ્રામ કાર્બન, આ ક્યાંનો? એનોડ પરનો, ખવાઈ જાય. કેટલો ખવાઈ જાય? કે 1 કિલોગ્રામ એલ્યુમિનિયમ છે એ જ્યારે નિક્ષેપિત થાય કોના ઉપર? કેથોડ ઉપર. ત્યારે આ ઓક્સિજન એ એનોડના ગ્રેફાઇટમાં આવી ગયો, જ્યાંથી 2 વસ્તુ બનાવી, કાર્બન મોનોક્સાઇડ ને કાર્બન ડાયોક્સાઇડ. એ 2 વાયુ સ્વરૂપમાં રફુ ચક્કર થઈ ગયા તો ત્યારે અહીંથી ભાઈ ગ્રેફાઇટ તો થાય ને, ત્યારે 0.5 કિલો 1 કિલોગ્રામ એલ્યુમિનિયમ બને
तो अर्धो किलोग्राम कार्बन है खवाई जाए एनोड એટલે વારા ફરતે અથવા તો અમુક સમયના અંતરે આ ગ્રેફાઇટના એનોડ છે એ બદલવા પડે। તો આ તમારી હોલ હેરાલ્ડ પદ્ધતિ છે એ હોલ હેરાલ્ડ પદ્ધતિ થઈ। હજી એક નાની એવી વાત છે આની સાથે સાથે આપને આપેલી છે, બરાબર છે। તો એક વસ્તુ આટલે સુધી તમારે જોવાનું છે। હવે એક બીજી આપણે એક નાની એવી વાત આની સાથે સાથે કરવી છે, બરાબર। થોડીક વારની અંદર આપણે ચાલો તો વાત આપણે એ મુદ્દા ઉપર કરતા હતા અહીંયા કે ભાઈ એલ્યુમિનિયમ છે એ કેથોડ ઉપર જમા થયો, એનોડ ઉપર કાર્બન મોનોક્સાઇડ ને કાર્બન ડાયોક્સાઇડ જમા થયા અને આપણે વાત કરી કે ભાઈ 1 કિલોગ્રામ એલ્યુમિનિયમ છે એ જ્યારે જમા થાય ત્યારે 0.5 કિલોગ્રામ જેટલો એનોડ છે મતલબ કે ગ્રેફાઇટ છે એટલે ખવાઈ જાય। હવે કેથોડ ઉપર એટલે ક્યાં જમા થાય? તો કે કેથોડ ઉપર એટલે નથિંગ એલ્સ, બીજી કોઈ જગ્યા ઉપર જમા નથી થવાનો, એ જમા થશે ક્યાં? તો કે આ બધી જગ્યા ઉપર, અહીંયા આ બધું કેથોડ જ છે। આ બધું જે હું બ્લુ સાઇનથી મૂકું છું એ આ બધું શું છે? તો કે આ બધું ભાઈ કેથોડ જ છે। અને આ ધીમે ધીમે વિદ્યુત વિભાજન કરો છો એટલે પાત્રની અંદરથી પીગળશે અને પીગળીને આ બધું એલ્યુમિનિયમ છે એ અહીંયા પાત્રની અંદર જમા થશે, કારણ કે આ જગ્યા છે એ એલ્યુમિનિયમ છે, ત્યાંથી એલ્યુમિનિયમ છે એ બહાર આવવાનું છે। તો એના માટેની જગ્યા છે, બરાબર, કે એલ્યુમિનિયમ માટે નિર્ગમન એવું કહી શકો તમે, બરાબર, નિર્ગમ સ્થાન કે ત્યાંથી એલ્યુમિનિયમ છે એ બહાર નીકળે। હવે બીજું એક સાથે સાથે આની અંદર આપણે આપેલું છે નિમ્ન કક્ષાની અયસ્ક અને ભંગારમાંથી કોપર। નિમ્ન કક્ષાની અયસ્ક અને ભંગારમાંથી કોપર। હવે જો આ જે પદ્ધતિ છે ને એને જનરલી યાદ રાખવાનું છે તમારે, આને જલ ધાતુ કર્મવિધિ કહેવાય। શું કહેવાય આને? જલ ધાતુ કર્મવિધિ। હવે આ જલ ધાતુ કર્મવિધિની અંદર તમારે જનરલી બીજું કાંઈ કરવાનું છે નહીં, બરાબર છે, કે ભાઈ નિમ્ન કક્ષાની અયસ્ક એટલે ભાઈ બહુ ઓછી ને સસ્તી, એકદમ બહુ ઓછું પ્રમાણ એનું હોય કોપર અથવા તો કોઈ પણ બીજો ભંગાર હોય એમાંથી આપણે કોપર છે એ મેળવવાનું છે। તો જનરલી જે નિમ્ન કક્ષાની જે કોપર છે એ કોપરની અંદર એનું પ્રક્ષાલન છે એ આપણે જનરલી કરવાનું છે। કોઈ બેક્ટેરિયા કે ભાઈ ભંગાર જનરલી લોખંડનો હોય કે લોખંડ કે બેક્ટેરિયા કોઈ છે એના વડે એનું જનરલી આપણે કામ કરવાનું છે, એનું રિડક્શન કરાવવાનું છે। રિડક્શન કરશું આપણે એટલે જનરલી આપણે તો અહીંયા પણ રિડક્શન જ કરીએ। આપણે એની અંદર જે રિડક્શન કરતા હતા Al2O3 માંથી આપણે જનરલી Al મેળવ્યો, જો અહીંયા આપણે કર્યું રિડક્શન જ, બીજું કંઈ નથી કર્યું, તમે સમજો આખી વસ્તુ। Al2O3 માંથી ઓમાં આપણે એ જ કરતા હતા, આયર્ન ઓક્સાઇડમાંથી આયર્ન, કોપર ઓક્સાઇડ ક્યુપ્રિક ઓક્સાઇડમાંથી કોપર, ઝિંક ઓક્સાઇડમાંથી ઝિંક, એમ એલ્યુમિનિયમ ઓક્સાઇડમાંથી એલ્યુમિનિયમ મેળવ્યું આપણે, વસ્તુ તો એ જ કરી। તો નિમ્ન કક્ષાનો જે કંઈ તમારી અયસ્ક છે, બરાબર, એનું બેક્ટેરિયા કે લોખંડ કે જે છે એના વડે જનરલી શું કરવામાં આવે? એસિડ કે એના વડે એની વડે જનરલી રિડક્શન કરવામાં આવે। એટલે જનરલી આવી પ્રોસેસ તમને આપી છે કે Cu2+ છે એનું હાઇડ્રોજન રિડક્શન કરવા તમારે કંઈક તો ઉમેરવું તો પડે, રિડક્શન કરતા પદાર્થ એટલે આપણે હાઇડ્રોજન અહીંયા એડ કર્યો, બરાબર, તો થશે શું? તો કે Cu+2H+। તો જનરલી તમે જુઓ તો ખબર પડે કે અહીંયા ઓક્સિડેશન આંક કેટલો છે? તો કે +2, અહીંયા ઓક્સિડેશન આંક 0, કોપરનો ઓક્સિડેશન આંક 0, અહીંયા ઓક્સિડેશન આંક +2। તો ક્યાંથી ક્યાં થયું? Cu2+ થી Cu, તો +2 માંથી 0 એટલે આ થઈ ગયું રિડક્શન, 0 માંથી +2 આ થઈ ગયું ઓક્સિડેશન। આ ભાઈ છે એ તમારો રિડક્શન કરતા છે, તો સીધું તમને ખ્યાલ પડી જાય કે જેનું ઓક્સિડેશન થાય એને રિડક્શન કરતા કહેવાય, એ તમને ખ્યાલ છે। તો આ જલ ધાતુ કર્મવિધિ છે, એકદમ સિમ્પલ અને સોબત, એમાં કંઈ બહુ મોટો પ્રશ્ન કે મોટો ઇસ્યુ કે એવું કંઈ છે નહીં, એકદમ સરળ અને સરસ વસ્તુ છે, બરાબર। આ જલ ધાતુ કર્મવિધિની આપણે વાત કરી કે ભાઈ આ જલ ધાતુ કર્મવિધિ થઈ। હવે એક નીચે તમને લખાણ સંબંધિત પ્રશ્ન છે એ આપેલો છે, બરાબર છે। એ લખાણ સંબંધિત પ્રશ્ન એ હું પેલા લખીને તમને આપું છું, આ બાજુ લખી દઉં છું અને સામેની બાજુ જવાબ આપીશ, બરાબર। કોયડો છે, લખાણ સંબંધિત તો નથી, કોયડો 6.4। હવે કોયડો 6.4 તમને શું આપ્યો છે? તો તમને કીધું છે કે એક જગ્યા પર નિમ્ન કક્ષાની કોપર, એક જગ્યા પર નિમ્ન કક્ષાની કોપર અયસ્ક
પ્રાપ્ય છે અને ઝિંક તથા આયનનો ભંગાર પણ પ્રાપ્ય છે અને ઝિંક તથા આયનનો ભંગાર પણ પ્રાપ્ય છે. આ બંને ભંગારમાંથી કયો ભંગાર આ બંને ભંગારમાંથી કયો ભંગાર પ્રક્ષાલન કરેલી અયસ્કનું પ્રક્ષાલન કરેલી યોગ્ય હશે અને શા માટે? અને શા માટે? આ પ્રશ્ન તમને પૂછવામાં આવેલો છે. હવે આખો પ્રશ્ન પહેલાં તો તમારે સમજવાનો છે કે પ્રશ્ન શું કહે છે એ પહેલાં સમજી લેવાનું કે એક જગ્યા ઉપર કોઈ જગ્યા ઉપર નિમ્ન કક્ષાની કોપર અયસ્ક છે, મતલબ કોપરની કાચી ધાતુ કોઈ જગ્યા ઉપર મળેલી છે, બરાબર. આ નિમ્ન કક્ષાની વાત છે કે નિમ્ન કક્ષાની અયસ્ક છે. ભંગાર તરીકે બે વસ્તુ છે. કોણ કોણ છે? આ પ્રશ્નની વાત કરું છું. ભંગાર તરીકે એક ઝિંક છે અને બીજું કોણ છે? એફી. ઝિંક અને એફીનો શું પણ પ્રાપ્ય છે? ભંગાર. હવે આ ભંગારમાંથી કોઈ રિડક્શન કરતા હોય, આપણે કેમ હાઇડ્રોજનનો વપરાશ કર્યો, જનરલી ભંગાર તરીકે તમે આયનનો પણ ઉપયોગ કરી શકો, એમાં કંઈ ખોટું નથી. બેક્ટેરિયા હોય તો બેક્ટેરિયા, લોખંડ હોય તો લોખંડ પણ ચાલે, કંઈ પ્રશ્ન નથી મોટો. કે ઝિંક તથા એફીનો ભંગાર પણ પ્રાપ્ય છે. તો આ બંને ભંગારમાંથી, મતલબ ઝિંક અને એફી, આ બંને ભંગારમાંથી કયો ભંગાર પ્રક્ષાલન કરેલી અયસ્કનું રિડક્શન કરવા માટે યોગ્ય? પ્રક્ષાલન કરેલી અયસ્ક એટલે બીજું કાંઈ નહીં, તમે નિક્ષાલન કરી નાખ્યું, તેનું શુદ્ધિકરણ થઈ ગયું, બીજી અશુદ્ધિઓ ભેગી નથી. હવે આ ભંગારમાંથી કયો ભંગાર છે એ કોપરનું રિડક્શન કરી શકે એ તમારે જોવાનું છે, બરાબર. રિડક્શન તો કોપરનું જ થવાનું છે, એટલે ઓલાનું ઓક્સિડેશન થવું જોઈએ. હવે આ વસ્તુ નક્કી કરવા માટે મેં તમને આગળના લેક્ચરની અંદર 3 રિડક્શન વેલ્યુ લખાવી હતી કે E0 Cu2+ થી Cu એ 0.34 વોલ્ટ છે. બીજું E0 Zn2+ થી Zn એ છે -0.76 વોલ્ટ. અને ત્રીજું E0 Fe2+ થી Fe = -0.44 વોલ્ટ. રિડક્શન કોનું કરવાનું છે? રિએક્શન આટલી તો થઈ ગઈ. કેટલી? તો કે Cu2+, અહીંયા પછી કાંઈક આવશે વત્તા કરીને એરો, અહીંથી Cu અને વત્તા અહીંયા પાછું કાંઈક આવશે. હવે આ વત્તામાં બેમાંથી એક ઉમેરાવાનું છે, કાં ઝિંક અને અથવા તો લોખંડ. કોને ઉમેરાય? તો કે તમે જનરલી જો તમે બેયને ઉમેરી શકો, કારણ કે આનું રિડક્શન થાય તો આનું ઓક્સિડેશન થવાનું, આનું ઓક્સિડેશન કરો એટલે આ વેલ્યુ તમને કેવી મળે? પોઝિટિવ. બે વેલ્યુ પોઝિટિવ તમને મળે તો તમને ડેલ્ટા G0, તમારું જે આપણી પાસે સૂત્ર છે કે ડેલ્ટા G0 = -NF E0. તો આ E0 તમને બેની અંદર ધન જ મળવાનો છે. બે એટલે કોની અંદર? તો કે Fe અંદર અને ઝિંકની અંદર. પણ આ બેમાંથી વધુ વેલ્યુ ક્યાં મળે? તો કે આ બેનો સરવાળો કરો, મોટી વેલ્યુ કોની થાય? 0.34 વત્તા 0.76 કરો એટલે એ આ બેનો સરવાળો તમે કરો એટલે આ બેનો સરવાળો તમને કેટલો મળે ખબર છે? 1.0. 6 4 10 ની 0 7 ને 3 10, બરાબર. 1.0 અથવા તો 1.1 વોલ્ટ મળે. અને આ બેનો સરવાળો કરો, કોનો બેનો? પહેલો અને ત્રીજો. તો કેટલો મળે? આ બેનો સરવાળો કરો એટલે એ વેલ્યુ અહીં લખ્યું તમને 0.78 વોલ્ટ. તો વધારે કોણ સારું આમાંથી? તો E0 નું મૂલ્ય મોટું હોય, જ્યાં મોટું રાખો એટલે ડેલ્ટા Gનું મૂલ્ય વધુ થાય, કારણ કે N અને F તો ફિક્સ છે. અહીંયા E0 જેમ મોટો એમ આ માઇનસમાં મોટું થાય. તો ખરેખર રાખવો કોને પડે? ઝિંકને, કારણ કે ઝિંક છે એ ઓછું પ્રતિક્રિયાત્મક થાય, મતલબ આ બે આની સાપેક્ષે વધુ પ્રતિક્રિયાત્મક કહેવાય, બરાબર. તો જનરલી તમે રાખવો કોને પડે? તમારે ઝિંકને. પણ પ્રશ્ન ક્યાં છે કે ઝિંક છે ને એના કરતાં લોખંડ સસ્તું છે.
ઝીંક છે એના કરતાં પ્રાઇસની અંદર કોણ સસ્તું છે? લોખંડ સસ્તું છે. નો ડાઉટ ડેલ્ટા G0 તમે કરો એટલે આયનનો ઓછો થાય, તમને ખ્યાલ પડે છે. ઝીંકનો વધુ થાય, ખરેખર વાપરી શકાય ઝીંક, પણ વપરાય કયું? Fe. શા માટે Fe વપરાય? તો કે એ સસ્તું છે. એટલે અહીંયા તમારે કોને મૂકવું પડે? Fe. તો પ્રક્રિયા થશે અહીંથી Fe2+. જે મૂળ પ્રક્રિયા વિદ્યુત રસાયણનો આપણો જે સિદ્ધાંત હતો એ સિદ્ધાંત તમારી પાસે આવી ગયો. બરાબર છે? કારણ કે ઝીંક ધાતુ છે એ લોખંડ કરતાં ખરેખર મૂકવું પડે તમારે ઝીંકને, પણ ઝીંક છે એ મોંઘું છે કોના કરતાં? Fe કરતાં. એટલા માટે તમારે Fe છે એને મૂકવો પડે. આ પ્રમાણે રિડક્શન પોટેન્શિયલની વેલ્યુના આધારે કોને મૂકવું? કારણ કે ડેલ્ટા Gનું મૂલ્ય મેક્સિમમ ઋણ થાય, આ વસ્તુ તમારે સમજવાની છે. મેક્સિમમ ડેલ્ટા Gની વેલ્યુ ઋણ થશે તો જ તમને બરાબર છે જવાબ છે એ મળશે. પણ અહીંયા નો ડાઉટ મેક્સિમમ છે એ કોપર અને ઝીંક માટે થાય છે, પણ તમારે કોપર સાથે આયન છે કે આયનના ભંગાર વડે તમારે એનું રિડક્શન કરવું પડે, અને એ સલાહ અને સલામતી વાળું છે, કારણ કે એ સસ્તું પડે. લોખંડનો ભંગાર છે એ ઝીંકના ભંગાર કરતાં સસ્તો હોય. બરાબર? એટલા માટે તમારે આયન છે એને વાપરવું પડે. ઓકે, અહીંયા આપણે પદ્ધતિ છે, એક પદ્ધતિ ધાતુ કર્મવિધિ ને ઉષ્માગતિ શાસ્ત્રના સિદ્ધાંતો અને આ બધા સિદ્ધાંતોની વાર્તા છે એ અહીંયા આપણે કરી. અહીં સુધી આપણે આજના માટે રાખીએ છીએ. કદાચ આમાં ન ખબર પડે એવું તો મને કંઈ લાગતું છે નહીં, કારણ કે તમે રેડોક્સ પ્રક્રિયાઓ છે ભણી ગયા છો અને ઓક્સિડેશન રિડક્શન એ બધું જોઈ ગયા છો. એનોડ કેથોડ આ બાબતો પણ તમે બહુ સારી રીતે ઘણી બધી જગ્યાઓ પર જોઈ ગયા છો. બરાબર છે? એટલે એ કોઈ પ્રશ્ન છે નહીં. તમને ખબર છે કે મર્યાદિત પ્રમાણમાં હોય તો કાર્બન મોનોક્સાઇડ મળે હવાની હાજરીમાં, વધુ પ્રમાણમાં હોય તો કાર્બન ડાયોક્સાઇડ બને. એ જ વસ્તુની ઇલેક્ટ્રોનની સંખ્યા ઓક્સિડેશન આંકના આધારે. ઓક્સિડેશન આંકની અંદર તમને જનરલી એટલો ખ્યાલ હશે જ મારા ખ્યાલથી. બરાબર છે? કે ઓક્સિડેશન આંક વધે તો ઓક્સિડેશન કહેવાય, ઓક્સિડેશન આંક ઘટે તો રિડક્શન કહેવાય. આ વ્યાખ્યાઓ તમે આગળના ભાગની અંદર ને એ બધી વસ્તુની અંદર તમે જનરલી આ દરેકની ચર્ચા છે એ કરી ચૂકેલા છો. તો વધારે મારે તમને કંઈ કહેવાની જરૂરિયાત નથી. ફરી પાછા આપણે આગળના લેક્ચરની અંદર મળશું. ટૂંક સમયની અંદર લગભગ કદાચ 1 કે 2 લેક્ચરની અંદર આપણું કામ છે એ પૂરું થાય એવી કદાચ સંભાવનાઓ મને લાગે છે. છતાં પણ આપણે આગળ ઉપરના લેક્ચરની અંદર જે કંઈ ચર્ચા કે કંઈ વિચારણા હશે એ આપણે આગળના લેક્ચરની અંદર કરશું. ઓકે.